સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. થોડાક દિવસો પહેલા એક ગામમાં સત્સંગ ભજનનો કાર્યક્રમ હતો. રાત્રે વિવિધ સંપ્રદાયોના વક્તાઓએ સૌની સમજણ અનુસાર વાત કરી. શ્રોતાઓમાં બધાએ સારી રીતે શ્રવણ પણ કર્યું, પરંતુ રાત્રે ત્યાં રોકાવાનું થયું અને સવારમાં એક યુવાન આખી રાત એણે શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું હશે, એટલે સવારે મળવા માટે આવ્યા અને એણે એક પ્રશ્ન કર્યો કે આત્મા એક છે, પરમાત્મા એક છે, આ દેહ પણ 5 તત્વોનો કોમન છે, એક ચંદ્ર, એક સૂરજ, એક આકાશ, એક પૃથ્વી, એક પવન, એક જલ, છતાં પણ રાત્રે બધા જ વક્તાઓની વાતોમાં અલગ અલગ મત, અલગ બધી વિવરણ. તો આમાં સાચું શું? અમારે સાચું શું સમજવું? ચલો, એ સિવાય ગઈ રાત્રે તમે બધાએ સત્સંગ કર્યો, એના 2 દિવસ પહેલા અહીં તો ભૂવા ધૂણતા હતા, બીજી બધી બુકડા મારવા માટેની જીવ હિંસા થતી હતી. એક બાજુ આ ગામમાં તો 5-6 મંદિરો છે. એક હનુમાનજીનું છે, 2-3 મંદિરો માતાજીના છે, એક મંદિર શિવજીનું છે, વળી છેક અમારા ગામથી તળાવની બાજુમાં એક મહાત્માનો આશ્રમ છે. એ તો એકદમ અલગારી જીવડો છે, કશું બોલતો જ નથી. એની તપશ્ચર્યામાં મસ્ત રહે છે. વળી એક મસ્જિદ છે. બધા મંદિરોમાં આરતીઓ થાય છે, તો ત્યાં મસ્જિદમાં અજાન થાય છે. આરતીની ભાષાના શબ્દો જુદા છે, પહેલાના શબ્દો જુદા છે. વળી ક્યાંક તો સત્યનારાયણની કથાઓ કરાવે છે, ક્યાંક કોઈ હોમ હવન કરાવે છે, ક્યાંક કોઈ યજ્ઞો કરાવે છે. હવે અમે પોતે વિચારીએ છીએ કે આ બધામાં સાચું શું? સત્ય વસ્તુ કઈ પકડવી? અનેક ભેખધારીઓ અહીં આગળ આવે છે. વળી એક છે કે છાપરું છે પેલી બાજુનું, એ છાપરા પાસે તો 2 ઈંટો મૂકી છે અને ત્યાં રોજ મંગળવાર ને રવિવારે લાઈન લાગે છે અને ત્યાં જે ભાઈ બેસે છે એ તો દાદાગીરી કરે છે. ધારું એનું બગાડી નાખું, ધારું એનું સુધારી નાખું. તો પછી ઠરવું ક્યાં? એટલે મેં એમને કીધું, અડધો કલાક પછી આપણે મળીએ, તો ત્યાં સુધીમાં થોડા અમે ચા પાણી કરી, નાસ્તો કરીને પરવારી લઈએ. એટલે અડધો કલાકના વાયદા પછી તરત આવી ગયા. ત્યાં સુધીમાં મેં મારું થોડું કામ પતાવી દીધું હતું એના પ્રશ્નના સમાધાન માટે. આવ્યા એટલે મારી પાસેથી મેં એક વસ્તુ કાઢી એમને બતાવ્યું કે આ શું છે. એટલે મને કે આ કોઈ ભગવાન જેવું લાગે છે. મેં પથ્થર ઉપર થોડા છોકરાઓ પાસેથી રંગ લઈને એક આકૃતિ ભગવાનની બનાવી. એટલે મેં કીધું શું છે? તો કે આ ભગવાન છે, કોઈક ભગવાન છે.
પછી મેં આમ પથ્થર પાછળ ફેરવ્યો. મેં કીધું આ શું છે? તો કે આ તો પથ્થર છે. એટલે મેં કીધું જો તમને થોડું પોતાની તર્ક શક્તિ તમારી જો જીવતી હોય તો તમને ખ્યાલ આવશે કે આમાં સાચું શું છે. મેં થોડું પાણી મંગાવ્યું અને પાણીથી એ પથ્થર પર પાણી નાખી અને થોડુંક પાણી રેડ્યું તો રંગ ધોવાઈ ગયા. એટલે મેં કીધું જુઓ આ ભગવાન ધોવાઈ ગયા. હવે મેં એમને કીધું કે આ ઈશ્વરને બનાવવો, બગાડવો, ઈશ્વરનું મંડન કરવું, ખંડન કરવું, ઈશ્વરને ચિતરવો, આ માણસની હેસિયત છે ખરી કોઈ? એ તો સ્વયં મંડિત જ છે. એનું મહિમા મંડન કરવાનું છે. એ સ્વયં નિર્માતા છે. એનું નિર્માણ કોણ કરે? 14 ભુવનને ચિતરી બેઠો એવા ચિતરનારો. ચિતારો ક્યાંથી આવ્યો? ચિતારો ચાંદો ચિતર્યો, સૂરજ ચિતર્યો, આભનો ના આવ્યો આરો. થાંભલો હરિએ ક્યાંય ન રાખ્યો, આ માંડવો ઉભો નો ધારો. આ બધુંય એના વડે નિર્માણ પામેલું છે. એને માણસ કેવી રીતે નિર્માણ કરી શકે અને પાછું વેચે? એટલે મેં કીધું કે એક પંક્તિ કીધી એમને, મન તું અળગું ક્યાં થડાય, બીજો નથી બોલતો. મન તું ખોડી જોને તારા રૂપને, અને ખોડવા જાતા પછી ખોવાય, બીજો નથી બોલતો. મન તું સમંદરનો તરંગ છે, અને તરંગ સમાતા તરંગ સમંદરમાં સમાય, બીજો નથી બોલતો. બોલે છે બીજો નથી, પરિભ્રમ છે પોતે, અજ્ઞાની આંધળોથી અળગો જઈને ગોતે. હવે તારામાં પોતાને તું જોઈ લે. એ સત્ય છે. નામ સત્ય, ગુરુ સત્ય, આપ સત્ય જબ હોય. નામ સત્ય એટલે ભીતરમાં જે નામનો અહર્નિશ અજર અમર નામનો ગુંજારો થઈ રહ્યો છે, એ નામ સત્ય નામ છે. એ નામ સત્ય છે. ગુરુ સત્ય, ગુરુ તત્વ પણ સત્ય છે. પણ આપ સત્ય જબ હોય, 3 સત્ય જબ પ્રગટ ભય તો વિશ્વ કા અમૃત હોય. આ ત્રિપુટી સદાઈ જાય તો પછી જે સંશય સંકલ્પ વિકલ્પ છે છૂટી જાય. અને છેલ્લે મેં એમને એક વાત કરી કે હમણાં એક ઘણા બધા ડાયરાના કલાકારો, ભજનમાં આરાધકો એક પંક્તિ ગાય છે, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચું. એક તારો માર્ગ સાચો એટલે એક. હવે હું કેવી રીતે કહી શકું? પણ છતાં વિવરણ માટે કહેવાશે એક જ છે, બીજો નથી. એક તારો માર્ગ સાચો એટલે એ પરમપિતા પરમાત્માને મળવાનો એ માર્ગ જ સાચો છે. બીજા બધા કપોલ કલ્પિત ઉભા કરેલા માર્ગ ત્યાં પહોંચાડી શકતા નથી. હવે આપણે નક્કી કરવાનું છે કે મારે મૂળ મારા લક્ષ્ય પર પહોંચવું છે કે બીજે ભટકવું છે. બીજું બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. એ માર્ગ પકડી લેવાની જરૂર છે, જ્યાં આપણે પોતાને પામી શકીએ, જ્યાં મારે મને મળવું છે. અને હું મને મળ્યો પછી કથની બતની સબ છૂટ ગઈ, હવે કોના ગાવા ગીત. ખોડતા ખોડતા પોતે ખોવાયો, આપે થઈ ગયો અદ્વૈત. ખોડતા ખોડતા પોતે ખોવાઈ જવાની વાત છે, અને એ માર્ગ સાચો છે.